નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખાસ કરીને વાત કરવાની, જેમ કે કીધું કે થંબનેલમાં, કે નિંદામણની જે દવાઓ આવે છે, નિંદામણનાશક દવાઓ, તો આપણે આ ઘરે જ બનાવેલી દવા, અને આમાં કોઈ જાતનું બીજું કોઈ મિક્સ કરવાનું છે ને, ખાલી આ લગભગ બધાના ઘરે જે આ દવા હોય એ દવા હોય, અને આ દવા માણસ પણ ખાતા હોય। તો આ દવા એટલે જે આપણે ઘરમાં જે મીઠું હોય છે એ, અથવા દરિયાનું જે કદાચ છોટું મીઠું આવતું હોય, જે જાડું દળ્યા વગરનું, એ પણ આમાં હાલે। એટલે આ મીઠાનો ઉપયોગ કરી અને જે આપણે ખડ છે એ મારવાનું દવા બનાવી છે। તો વિડીયો જોવો આખો, કે કઈ રીતના અને કેટલા પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરવાનો। તો મિત્રો, આ રીતના સ્પ્રે કરવાનું, જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર, કે બે જે રીંગણીની હાર છે એની વચ્ચે જે નાનું નાનું ખડ હોય એ બધું મરી જાય છે। કેમ કે આપણે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરીએ છીએ તો એનાથી આપણી જમીનને ઘણું બધું નુકસાન થાય છે, પણ આવી રીતના ઉપયોગ કરીએ તો આમાં જમીનને થોડી ઘણી કદાચ ખારશ જોતી હોય તો એનો પણ ફાયદો થાય। એની સામે આપણે જમીનમાં ઉધીનું પ્રમાણ હોય તો એ પ્રમાણ પણ ઓછું થાય, અને આપણું ખર્ચ પણ બચે। તો આ 3-4 મોટા ફાયદા થાય છે। ને આમાં ખડ ભરી જાય છે, જે નાનું હોય એ, બહુ મોટું હોય તો એ નહીં ભરે, પણ જે નાનું ખડ છે એ ભરી જાય છે। કેમ કે કપાસ અને જે તુવેરદાર, એરંડા, આમાં જે અત્યારે પિયત આપે અને જે બે પાંદડે થતું હોય ને જે નાનું ખડ હોય એમાં આનું સ્પ્રે કરી જાય તો એમાં સારું રિઝલ્ટ મળે છે। હવે મિત્રો, આ ખાલી 1 કલાક પછીની જ ક્લિપ છે, કે જેથી કરી અને બધાને વિશ્વાસ આવે અને ખબર પડે કે તમે જોઈ શકો છો આ ડાયરેક્ટ પણ સુકાવા માંડ્યું, જાણે આપણે કેમિકલવાળું જે દવા હોય એનું પણ આટલી સ્પીડમાં રિઝલ્ટ ના આવે, એની કરતાં વધારે સ્પીડમાં આનું રિઝલ્ટ આવ્યું છે। આ ખાલી 1 કલાક પછી છે, પણ આને જેમ 2-3 દિવસ થાય એમ બધું સુકાઈ જાય છે। તો ખાસ કરીને આ રીતના આ દવાનો ઉપયોગ કરાય, આમાં સારું રિઝલ્ટ છે। તો હવે જોઉં કે કેટલા પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરવો। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો આપણે જે મીઠું જે હોય એને 1 પંપની અંદર તમારે 1 કિલો નાખવાનું, અને પ્રતિ લીટરે 60 થી 65 ગ્રામ, આ રીતના આનો ઉપયોગ કરવાનો। અને જે ખાસ કરી અને જે અત્યારે આપણે જોઈએ છે કે જે તુવેરદાર વાવલ છે, કપાસ છે, એરંડા છે, એની જે વચલી જારી હોય, જે એમાં જે ઝીણું ખડ ઉગે છે, તો એમાં સારો ફાયદો કરી જાય। કેમ કે અત્યારે જે ઝીણું ખડ ઉગ્યું હોય એમાં સારું રિઝલ્ટ મળે છે આનું। જેમ બને એમ ઝીણું ખડ હોય એમાં સારું રિઝલ્ટ મળે। કેમ કે અમે અત્યારે રીંગણીની અંદર ઉપયોગ કર્યો, અને અમને રીંગણીની અંદર સારો એવો આમાં રિઝલ્ટ મળ્યું। કેમ કે મીઠાના હિસાબે ખારશથી છે ખડ બળી જાય છે, પણ ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ પાક હોય એની ઉપર ના જાય એ ધ્યાન રાખજો। કેમ કે પાક ઉપર જશે તો પાક પણ બળી જાય છે। પણ જે આપણે કહીએ છીએ કે જે કેમિકલ પેસ્ટિસાઇડ વાપરતા હોય, તો એમાં જે આપણે કહીએ કે સર્વનાશ જે દવાઓ આવે છે, એવી જ દવા પણ આપણે ઓર્ગેનિક જે સર્વનાશ છે, કેમ કે અત્યારે મોંઘી દવાઓ હોય એનો ઉપયોગ ખેડૂત કરે ને ખોટા પૈસા જાય છે, એનું રિઝલ્ટ મોડું આવે। પણ આ દવાનું 1 કલાકની અંદર આનું રિઝલ્ટ આવવું ચાલુ થઈ જાય છે। તો ખાસ એના માટે જ વિડીયો હતો, કેમ કે આ મીઠું છે 10 રૂપિયાની 1 આવે છે, કદાચ બીજી જગ્યાએ તો કદાચ કિલોનો ભાવ સસ્તો પણ હશે, પણ અત્યારે અમારે અહીંયા 10 રૂપિયાનો કિલો છે, એટલે 10 રૂપિયે 1 પંપનો ખર્ચો છે, એટલે આમાં કોઈ મોટો ખર્ચો નથી। અને આનાથી રિઝલ્ટ સારું મળે। જેમ બને એમ આપણે જે નાનું ખડ હોય, કે જ્યારે કપાસની અંદર પિયત આપ્યું હોય અને જે ઝીણું ખડ ઉગ્યું હોય નાનું, તો એમાં આનું સારું રિઝલ્ટ મળે છે। તો ખાસ યાદ રાખજો કે પ્રતિ લીટર પંપે 1 કિલો મીઠાનો ઉપયોગ કરવાનો, અને કોઈ પણ પાક હોય એના ઉપર ના જાય એનું ખાસ ધ્યાન રાખજો। અમને આમાં સારું રિઝલ્ટ મળ્યું છે, એટલે આ વિડીયો બનાવ્યો। કેમ કે આપણે જે મોંઘી કેમિકલવાળી દવાઓ હોય એમાં ખેડૂતને ખોટો ખર્ચો ના થાય, એના માટે આવી કોઈ પણ દવાઓ હોય અને એનો ઉપયોગ કરો તો બધે કરતાં બેસ્ટ, અને જે ખેડૂતના પૈસા પણ બચે। તો ખાસ એના માટે, અને ક્યાંય તમારે સેઢે પાડે ઝીણું ખડ ઉગ્યું હોય એમાં કદાચ મીઠાનો આ રીતના ઉપયોગ કરો એટલે ખડમાં સારો ફાયદો કરે છે। તો ખાસ એના માટેનો જ વિડીયો હતો। અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવો આવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો।